તમે બીજા ગમે એટલા વ્રત કરો, અમે આ વ્રત કર્યા ને અમે આ વ્રત આટલા આમ કર્યું, તમે ગમે એટલા પુણ્ય કરો ને, એ પુણ્ય બધા તમે થોડુંક સુખ ભોગવો ને એટલે વપરાઈ જાય. એમ બધા પુણ્યનો ક્ષય થાય છે. જેમ જેમ તમે સુખ ભોગવતા જાઓ એમ તમે જે વ્રત કર્યા હોય, જપ કર્યા હોય, પૂજા કરી હોય, પાઠ કર્યા હોય, આ કર્યું તે કર્યું, તમે જે જે કર્મ કરો છો ને એ બધું કર્મ અહીંયા ને અહીંયા વપરાતું જાય. પણ 3 વ્રત એવા છે એ અક્ષય છે. કયા કયા? પહેલું શિવરાત્રિનું વ્રત. એનું પુણ્ય ક્યારેય નાશ પામતું નથી, એનું પુણ્ય ક્યારેય વપરાતું નથી. ગમે એટલું સુખ મળે, એનાથી સુખ મળે. જેમ સોનું હોય, તમે પહેરો અને આનંદ મળે, પણ સોનું ઓછું ન થાય, એટલે કિંમત ઓછી ન થાય. શિવરાત્રિનું વ્રત એવું વ્રત છે કે એ અક્ષય પુણ્ય છે. બીજું વ્રત પ્રદોષનું વ્રત. કયું વ્રત? પ્રદોષ. પ્રદોષનું વ્રત એવું છે કે એ અક્ષય છે. એનું પુણ્ય જે તમને થયું એ કાયમ રહે. જીવાત્માનું એ પુણ્ય જમા થયું, એ થયું, એ ફિક્સ ડિપોઝિટ. તમે જ્યાં સુધી એને સહી ન કરો ત્યાં સુધી ઉપડે નહીં થાય. સમજો? એફડી સમજી ગયા કે નહીં? હવે કરાવી છે એફડીઓ, કરાવી લેજો. આ શિવ પુરાણ છે. પ્રદોષ, શિવરાત્રિ અને ત્રીજું એકાદશી.